કહું છું તમને એવું નથી થતું કે આપણે કાક વેચવાનો ધંધો કરી? પણ હું ધંધો કરી? આપણે 10 વીઘાના આંબા છે તો હું કરું કે જીતું? ઈ હાસુ કે 10 વીઘાના આંબા છે પણ આંબામાં એકે કેરી છે ખરી ગઈ તમારા ડો પવનની. હાલો તો આપણે કેરી જેટલી વૈધી છે એટલી વેચી. 2 વીઘાના આંબામાં કેરી આવી છે, બાકી આવી તી ખરી ગઈ તો હું કરું? આપણે આદમી વેચતાય છે એમાં હું? નહીં નહીં, આપણે આદમી નથી રાખવા વેચો, આપણે 2 માણસ વેચો હોય. આજે આપણે થોડા પૈસા બચાવી ને તો ભવિષ્યમાં કામ લાગે. હાલો ને તો એવું કાક કરી. એટલે તારું કહેવાનો મતલબ એમ છે કે આપણે 2 કેરીઓ વેચવા જાય એમ? હા, મારું કહેવાનું ઈ જ છે, રંભા કેરી વાળી. ઈ મને કાઈ વાંધો નથી વેચવા જવામાં, પણ તું એકે કસ્ટમર આરે હરખી રીતના વાત કરી. તું સો બાધોકરીના પેટની બોયલા થઈને કસ્ટમર ભાગી જાય. એક કેરી તું નો વેચી હે. અરે તમે જોવો તો ખરા કેવી રીતના કેરી વેચું ની. હા તે વાંધો નહીં, બીજું તો હું લાગે તો તીર રકે જય રામા પીર. લે આલા હજી ઉતા છે તમને કહું છું ઊભા થા. હાલો એ કેરી વેચવા ન જાવું. તને હજી કહો તું સુધરી જા. મને એવું નથી લાગતું કે તારી પાસેથી કોઈ કેરી લે એવું. તમે સારું મને ઊભા થઈ જાવ છો. અને રહી કેરીની વેચવાની વાત તો ઈ હું વેચી નાખી. તમારે ખાલી મારી ભેગું બેહવાનું છે. આ રંભા મને હરખેથી જીવવા નહીં દે હો મિત્રો. તો તમે લગન કરો ને તો ધ્યાન રાખજો નકર આવું થાય. કીધું તું કે વારી આવજો કેરી ખેરવાની છે તો આવવાની. મેં એટલી કેરી ખેરી નાખી તો ઈ જે આવવાની વાંદરીનો ઈ હુતો હોય છે મને એવું લાગે છે. ઈ કામ ન કરે તો કઈ નહીં, મારે તો કરવું જ જોઈએ ને. એ બાપા વજન તો જો મને એમ લાગ્યું કે ચિંટુ આ તો થોડું કેરી ખાવા હાટુ લેતી જાવ પણ આ વાંદરીનો હજી નો આવ્યો. લે આલે રંભાબેન કઈ બાજુ ઉપડા? કાઈ નહીં ચંપા જો ને કેરી મેં ઉતારી હતી ને વારીએ તો થોડી કેરી ઘરે ખાવા હાટુ લઈ જાવ છું. બાકી છે ને કાલ મારે વેચવા જાવી છે. તે રંભા તું કેરી વેચવા રાચો મજૂર નથી રાખ્યા? જ્યાંથી આંબા અમે 8 વીઘાના આંબા આવ્યા ને એમાં 5 વીઘાના આંબામાં તો કેરી જ નથી. 2 વીઘાના આંબામાં છે, બાકી બધી ખરી ગઈ. બોલ તો શું કરું? એને કરતા પૈસા બચાવવા હાટુ અમે જ કેરી વેચવા જાવું કાલ. વાહ રંભાબેન વાહ, તમારું કામ મને બહુ ગમ્યું. કાલે કેરી વેચવા જવાનું છે પણ વાંદરો આઈ નો આવ્યો. બોલો કોણ વાંધો? તારો પતિ? ઈ જોઈને બીજું તો કોણ હોય? એ બધું મુઈક ને તને કઈ ખબર છે કે નહીં મંગુમાની વાતની? લે આલે મંગુમાં ભાગી ગયા. એવડે ઉંમરમાં ભાગી હોતન ગયા. એ તારો ડો મંગુમાની ઉંમર હે 85 વર્ષ. ઈ કોઈ દી અત્યારે ભાગે? તું પણ કેવી વાત કઈશો? તો હું છું મંગુમાને? એ કાલે મંગુમાં છે ને કપડા ધોતા હતા. કપડા તો ધોવાઈ ગયા ને પછી છે ને થાકી ગયા તો ખુરશીએ બેહવા ગયા તો ખુરશીના પાયા ભાંગી ગયા ને ઢીંઢુય ભાંગી ગયો. ઓહો નો ત્યાંથી દુખ આવે બિચારાને. ક્યાંથી આવું દુખ આવ્યું? ઈ તો કઈ ખબર નથી પણ કાલ મારે બેહવા જાવું છે તો તારે આવું છે કે નહીં? તું મને ફોન કરજે ને કદાચ હું કેરી વેચતા થાકી નહીં ગઈ હોય ને તો હું તારી ભેગી બેહવા આવી. હા તે હારું રંભા, હવે મારે જાવું છે ઘરે ને મારે છે ઘણાય કામ. હા ને હું આ ઘરે કેરીનું બોક્સ મુકતા હોય ને ઓલા વાંદરાને તૈયાર કરું. આરામથી બેહવાની બહુ મજા આવે કા? બેહવાની મજા કોને નો આવે? મજા જ આવે ને. પણ છે કોણ જોવા દેતી ને વાહે. એ રંભા હું વારી આવતો તો પણ મને સારા થઈ ગયા ને એટલે હું સંડાસમાં હતો. તમારી ભલી થાય મેં આવા કેટલા બોક્સ ને ભલ લીધા ને એક બોક્સ હું ઘરે લેતા તોય તમે આવવાની બહુ ટાઢોડી ના હો તમે. કાલે મારી ભેગું આવવાનું છે કે નહીં નકર ઝારા વધારે કરી દે. ના ના આવવાનું છે રંભા, હું તો તૈયાર જ છું. તો વાંધો નહીં નકર હાવેની મારી પાસે તૈયાર જ પડી હતી. એક જ મારા છૂટી. ના ના રંભા હાવેની નો મળે ધણી ને હું આવી હો. તમ તાર મુંજાતી ની આવીને આવવાનું છે નકર ઝારા કરાવી દે તમને. ઓહો કાલે તો મારે કેરી વેચવા જવાનું છે. બહુ કરી હો બાપા, હું તો હલવાઈ ગયો. તડકા એવા પડે છે, રીત છે કઈ તડકા પડવાની. હું અત્યારે કેવો ધોળો છું, 2 દી પછી જોઈજો ભેંના સાંભળા જેવો હું થઈ જાય. આ હું હજી હુતા નથી તમે? તે તું ક્યાં હુઈ ગઈ? હમણાં મારે કઈ કહેવાય જાય. મારે થાંભલા ને એવું ધોવાનું ન હોય તમારે તો શાંતિથી હુઈ ન જવાય. હે રંભા હું એક કામ કરું તો હું છે ને 1 મહિનો લગન તારા થાંભળા વાસણ કપડા જી હોય ને ધોવા હું ધોઈ નાખી. પણ તું મને કેરી વેચવા કાલ નો લઈ જા ને, મને તડકો લાગશે તો. ભલે તમારો કલર ભેંના કલર એવો થઈ જાય પણ તમને તો કાલ કેરી વેચવા લઈ જાવો છે એટલે લઈ જાવો છે. મારે કઈ નાતો નહીં પડે નકર તું પાછી હાવેલી લેશો. હાલ ને આવી બીજું તો હું. રંભા હું તને હજી કહું આપણું કામ નહીં હો કેરી વેચવું હોય. તમે સાનું મને બેહો. તમારે ક્યાં વેચવી છે તમારે ખાલી બેહવાનું છે, ધ્યાન રાખવાનું ને પૈસા હાચવવાના. બીજું કઈ તમારે કામ કરવાનું છે? કેરી વેચવાનું કામ તો હું કરી. મને તો પહેલેથી જ ખબર છે કે તારું એકેય બોક્સ વેચાવાનું નથી. ક્યાં ગઈ મારી હાવેની? ક્યાં ગઈ? ના ના રંભા રહેવા દે ને, હું સાનું મનો બેઠો. હા તો સાનું મને બેહો ને હું હક નથી થતું તમને? એ રંભા એક રોડેથી ભાઈ જાય જોઈએ આપણી કેરી હમું જ જોવે છે. તો તમારા ડોહાને લેવી છે પૂછો તો ખરા. ભાઈ તમારે કેરી લેવી છે તો અહીં આવી જાઓ. હાલો 500 નું બોક્સ છે ખાલી. અરે બાપા મારે તો કાઈ કેરી નથી લઈ, હું તો ખાલી જોતો તો હું છે આ. વાંદરીના બાપની ઘરે કેરી નથી પડી, વેચી ન થઈ જાય. તમે મારા બાપ અમુક ગયા, હું તમને શ્રાપ આપું છું કે તમારે એકેય બોક્સ વેચાશે નહીં. ઉભો રહો તો વાંદરીના.
એ રંભા હવે શું થાય? ઓલો તો આપણે સાથ દઈ ગયો, હવે એકે બોક્સ નહીં વેચે. હજી કહું છું હાલ હવે ઘરે ભાગી. હવે એવા અંધવિશ્વાસમાં હું તમે માનો છો? દુનિયા કેટલી આગળ વધી ગઈ. આમ સાનું મને બેહી જાવ. હજી તને કહું છું રંભા, તું ગરાક તો કોઈ દેખાતું નથી. કેમ નથી આવતા ગરાક? એમ ગરાક નો આવે તો બોલવું પડે. હાલો કેરી આવી ગઈ, કેરી એમ બોલવું પડે. લે હાલે ઓલી પણ કેરી વેચતા લાગે, લાઈજી રાવા દેજે. એ ભાઈ કેટલાનું બોક્સ છે એક? એક બોક્સમાં 5 કિલો આવે. 100 રૂપિયાનો કિલો છે એટલે 500 રૂપિયાનો એક બોક્સ છે. ભાઈ પણ તમારો અવાજ બાયુ જેવો કા થઈ ગયો? લે હાલે તમે બેન તો હતાઈ ગયા. મને લાગ્યું કે ભાઈનો અવાજ કેમ બાયુ જેવો થઈ ગયો? અરે બેન, હું તો બોક્સની આગળ બેઠી જ એટલે તમને હું દેખાણી નહીં હોય. તમારું એકદમ સાચું છે, મને તમે દેખાણા જ નહીં. બોક્સ ના આડા વયા ગયા તા ને, અને કેટલા કિલો કેરી છે ઈ તો કયો? બેન, કિલોના 100 રૂપિયા છે એટલે એક બોક્સમાં 5 કિલો હે. આખું બોક્સ જોતો હોય તો 500 રૂપિયાનો બોક્સ લઈ જાવ. છેલ્લા મારે 400 રૂપિયા દેવા છે બોક્સ ના. બોલો દેવા છે? બેન, 400 રૂપિયામાં તો અમને નો પોહાય. 480 રૂપિયા કર દો. બોલો. નહીં નહીં, એટલા રૂપિયા તો અમને નો પોહાય હો. તો અમારે કાઈ લેવી નથી, અમે આ હાલતી ના થયા. આ તો વેચી નહીં થા. હું કામ બીજાના ધંધા ખોટી કઈશો? તો વાંદરી ની તારે એવું બોલાય જ નહીં કે હાલો કેરી લઈ ગયો. તો કેરી વેચતી હોય તો કેરી જ લેવા આવી ને. તું વધારે બોલમાં નકર એક પાટો મારીને તો તું કુંડીમાં ઘડી જાય. અને હું તને એક પાટું મારી તો તું વાડીમાં ઘડી જાય. બેન તમે જવા દ્યો, આનામાં તો મગજ નથી. તમારામાં તો છે ને, તમે જવા દ્યો. કાલથી તમારી બાયડીને ઘરે રાખજો હો. ઈ વાંદરીની હતી એટલે તમે હું બોલ્યા? મારામાં મગજ નથી એમ ને? હાઈ ગયા હાવીને ભેગીના પાઈ નો દો ને તો કહીજો તમે. રંભા હું એટલે બોલ્યો કે હુકામી બાય હારે વાત કરવી જોઈએ. ઈ તો આ બુદ્ધિ વગરની છે. તુંય બુદ્ધિ વગરની છો. ઈ તો હાવ એટલે હાવ નકટીની છે. વાતું જ કરતી હતી. એટલે એના કરતા આપણો ધંધો ખોટી નથી ને, એટલે મેં તને કીધું એવું. તો વાંધો નહીં, તો મને કઈ મૂલ્યો. હવે બેઠા છો હું? એકાદો હાથ તો મારી દ્યો. એ હાલો કેરી આવી ગઈ, કેરી લે. હાલે કેરી વેચાતી લાગે, લાઈને થોડીક બાયડી હાટું લેતો જાવ. એ કેટલાની કિલો કેરી છે? એ 500 રૂપિયા કિલો. ભગવાને બનાવો તો કાચબોને બની ગયો. માં એવું નથી ગયું ને? તમે કેરી વેચો છો કે મારી મજાક ઉડાડો છો? આ હાલે જ નહીં, મારે નથી લેવી તમારી કેરી. તો આખી નો થા કાચબા જેવો. હું કાચબો હતો, તું ગધેરી. અને વાંદરી હોતે ને, અને બુદ્ધિ વગરની હોતાય. તું વાંદરો ક્યાં ગયો? ગધનો ગાયબ થઈ ગયો. રંભા મને ઓની વાત હાચી લાગે છે. એને નહોતું કીધું એકે કેરીનું બોક્સ નહીં વેચાય. એને શ્રાપ આપ્યો તો ની વાત હાચી પડશે તો તમને કેરીનું બોક્સ મોઢામાં મારી. સાનું મને બેહો ને. લે હાલે કેરી વેચાવ લાગે, લાગી લેવા તો દે. કેરીનો શું ભાવ છે? બોલો બોલો બેન, હું જોતું છે તમારે? કિલો એક રીંગણા, કિલો એક ટમેટા, કિલો એક સૈનાનો લોટ, ભજીયા કરવા ને એટલે. અમે તો કેરી વેચી છી. તો વાંદરીની કેરી વેચતી હોય તો કેરી લેવા જઈ હોય ને, કે ગધેરો લેવા થોડી આવી હોય. કેરી થઈ જા કાયરી. ભઈના મોઢા જેવી આવી ગઈ આયા. કોણ જાણે ક્યાંથી. હું તને મોટો શ્રાપ આપું છું. તું આ જન્મમાં નહીં પણ 7 જન્મમાં તું કોઈ દી કેરી જ નહીં વેચી એક. જા તું પેલા આવેરામાં મોઢું ધોતાઈ જા.